પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઇતિહાસની અંદર આપણે એમાં વાત એવી કરી કે ઇતિહાસની અંદર સાહેબ ઘણા બધા યુદ્ધો લડાણા. ઇતિહાસની અંદર સાહેબ ઘણી બધી લડાઈઓ લડાણી. પણ આ લડાઈઓ છે એનાથી આપણો ઇતિહાસ છે ને આખો ભર્યો છે. એટલા બધા યુદ્ધો થયા, એટલી બધી લડાઈ થઈ, પરંતુ આ બધી લડાઈઓ આપણને યાદ નથી. આ બધી લડાઈઓ આપણા મગજમાં નથી. પરંતુ આપણને બે લડાઈ છે એ આજે ગમે એને પૂછો તમે એને ખબર છે. અને એ બે લડાઈ કઈ હતી? વિશ્વયુદ્ધો. એક પહેલું વિશ્વયુદ્ધ અને એક બીજું વિશ્વયુદ્ધ. લડાઈઓ તો ઘણી બધી લડાણી, પણ આના જેવી નહીં. કેમ ખબર? કારણ કે એમાં ખાલી એક દેશ નહોતો, ઘણા બધા દેશો વચ્ચેનું આ યુદ્ધ હતું. આ યુદ્ધનું પરિણામ એટલું બધું ખરાબ આવેલું, આ યુદ્ધનું એટલું બધું ભયંકર પરિણામ. એના પરિણામે આ બે યુદ્ધો થયા પછી વિશ્વના દેશના લોકોને એટલી ભાન પડી કે હવે પછી આવું યુદ્ધ જો થયું તો આખી સૃષ્ટિનો નાશ થઈ જાય. આ ન થવું જોઈએ. આપણે ભૂલ કરી ગયા, આવું યુદ્ધ થવું જોઈએ નહીં. અને એના માટે શાંતિ પ્રક્રિયા માટે કે ભાઈ શાંતિ સ્થપાય, વિશ્વના દેશો વચ્ચે ભાઈચારો વધે, ભાઈબંધી વધે, મિત્રતા વધે, એવા કંઈક પ્રયાસ કરવા જોઈએ. નાના મોટા ઝઘડાઓ થાય તો એનું સમાધાન કરવું જોઈએ. નાના મોટી વાદ વિવાદ થાય તો એનું બીજા દેશો મળીને સમાધાન કરાવે, આવું કંઈક કરવું પડશે. અને એના માટે એક રાષ્ટ્રસંઘ નામની સંસ્થાની સ્થાપના કરી. આ રાષ્ટ્રસંઘ નામની સંસ્થા છે એના ઘણા બધા ઉદ્દેશો, અને એનું મુખ્ય ઉદ્દેશ શું હતું? શાંતિ સ્થાપવી. બરોબર, શાંતિ સ્થાપવી. જે કાંઈ પણ અવરોધો ઊભા થાય, જે કાંઈ પણ વાદ વિવાદો થાય તો એને ટાળવા. બીજા દેશો ભેગા થઈ અને આનો નિવારણ લાવવું. તો એ માટે આપણે કીધું કે ભાઈ 24 ઓક્ટોબર 1945 ના રોજ મેં કીધું તો આ સાલ તમારે પાકું કરવાની છે. રાષ્ટ્રસંઘ નામની સંસ્થાની સ્થાપના થઈ. એના ઉદ્દેશો મુખ્ય તમારા બધા યાદ રાખવા પડશે ભાઈ. આ ઉદ્દેશો પરીક્ષામાં પૂછાય કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એની સ્થાપના 24 ઓક્ટોબર 1945માં થઈ. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામે વિશ્વની અંદર શાંતિ સ્થાપવાના એક હેતુ માટે, બરોબર, અને યુદ્ધ ન થાય એવા પ્રયત્ન કરવા માટે આ સંસ્થાની સ્થાપના થઈ. એ સંસ્થાની સ્થાપના થઈ એનો મુખ્ય પ્રારંભ ક્યાંથી થાય? આમુખથી. આમુખ એટલે કે અનુક્રમણિકા. મેં કાલ વાત કરી દીધી. શું કહેવા માંગે છે? આ શા માટે સ્થાપના કરી? એનો ઉદ્દેશ શું? હેતુ શું? એનો એમ શું? એ માટે તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. એનો ઉદ્દેશ તો શાંતિને ડહોળે, જે લોકો શાંતિનો ભંગ કરે, જે દેશ શાંતિને હનન કરે એવા દેશ સામે પગલા લેવા. બીજા દેશો ભેગા મળીને એને સમજાવવું શાંતિથી. ન સમજે પછી એના ઉપર પ્રક્રિયા કરવી. કારણ કે શાંતિ વિખાવી જોઈએ નહીં. બીજી વખત આવું યુદ્ધ થવું જોઈએ નહીં. એ માટેના પ્રયત્ન કરવા. ઝઘડાઓને શાંતિમય સમાધાન કરવું. શું કીધું? સમાધાનથી દરેક વસ્તુ પતાવી. કોઈને હથિયાર ઉપાડવાની જરૂર નથી. સમજો તમે, લડાઈ નથી કરવી, શાંતિથી સમાધાન કરીને વાત બેઠી અને પતાવો બધું. ડન છે? ઓકે. રાષ્ટ્ર વચ્ચે સંબંધો સુધારવા. દાખલા તરીકે આપણો દેશ છે તો આપણે આજુબાજુ પાડોશી દેશો છે, તેની યારે સંબંધ બગાડીને કઈ કોઈનો ફાયદો ન થાય, અથવા તો એ દેશ આપણી યારે સંબંધ બગાડીને એને ફાયદો ન થાય. તો એના કરતા બેટર એ છે કે બધા દેશો એકબીજા સાથે હળી મળીને રહે, પણ હકના હોય એની યારે રહેવાય. બરાબર છે? તમે સમજો તો હળી મળીને રહે. જેના બુદ્ધિ હોય એ દેશ તો સમજે, પણ ન હોય એને શું કરવાનું? બરાબર? એના માટે કોઈ વિકલ્પ નથી હોતો. તો મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા. હાલો, પછી મેં તમને કાલ વાત કરી હતી કે આ યુદ્ધનો મુખ્ય ઉદ્દેશ શું હતો? યુદ્ધને તિલાંજલિ આપવી. સાહેબ, તિલાંજલિ એટલે શું? આ સંસ્થા જ એટલા માટે સ્થાપવામાં આવી હતી કે હવે પછી આવું ત્રીજું વિશ્વયુદ્ધ નથી જોતું. ત્રીજું વિશ્વયુદ્ધ નથી જોતું. આ બે બહુ થઈ ગયા.
આનું બહુ ભોગવી લીધું, બહુ પરિણામ ખરાબ આવ્યા. બરાબર, હવે નથી જોતું. એના માટે તિલાંજલિ આપવા અને આખા વિશ્વની અંદર શાંતિ સ્થપાય એવો પ્રયત્ન કરવો. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આ તો યુદ્ધ થયા પછી બધાએ કીધું કે શાંતિ સ્થપાય. આપણા દેશ તો ઋગ્વેદ વખતનો આપણો દેશ કે છે વિશ્વ આખું કુટુંબ છે. બરાબર, વસુધૈવ કુટુંબકમ આખો વિચાર આપણે આપ્યો, ભારતીય આપણી પરંપરાએ આપ્યો કે આખું વિશ્વ એક પરિવારની જેમ રહેવું જોઈએ. વર્ષો પહેલા કહી ગયા આપણા ઋષિ મુનિઓ, પણ આપણે એ લોકોની વાત ન માન્યા, આપણે એનું કાંઈ અમલ ન કર્યો અને એના કારણે આપણે દુઃખી થયા. આપણી પરંપરા, આપણા ઋષિ મુનિઓની જે વારસાગત વાતો એનું પાલન કરવું જોઈએ. આપણા ધર્મગ્રંથો, આપણા શાસ્ત્રો એ આપણને ઘણું બધું માહિતી આપે છે, પણ કોઈ આપણે વાંચતા નથી. બરોબર છે, વાંચવા જોઈએ. એના પછી આગળ વધીએ. ઠંડુ યુદ્ધ ના કારણો અને પરિણામ. સાહેબ, આ ઠંડુ યુદ્ધ મેં તમને ત્રીજા ચેપ્ટરમાં ભણાવેલું કે 1945 થી 62 નો આ એવો સમયગાળો હતો. એક સમય એવો હતો કે અમેરિકા અને રશિયા બંને એક સાથે યુદ્ધમાં હતા, મિત્ર રાષ્ટ્રોમાં હતા. સમજો તમે, બંને સાથે મળીને યુદ્ધ કરતા હતા. આ વિશ્વ યુદ્ધની અંદર ભાઈબંધ હતા, પરંતુ ભાઈબંધી ક્યારેક વધારે પડતી અતિરેક થઈ જાય તો ક્યારેક દુશ્મની પણ થઈ જાય. તો આ અમેરિકા અને રશિયા વચ્ચે વાદ વિવાદ થયો. બરોબર છે, એક વૈચારિક યુદ્ધ થયું, વિચારોનું યુદ્ધ. બાંધવાનું નહોતું, લડાઈ નથી, વિચારોથી એકબીજા સાથે મતભેદ થયો. અમેરિકા એમ કહેતું વિશ્વના દેશોને, તમે અમારી સાથે જોડાઓ, અમારા વિચારો મહાન છે. રશિયા એમ કહેતું, તમે અમારી સાથે જોડાઓ, અમારા વિચાર મહાન છે. આવું એક યુદ્ધ 1945 થી 62 આ 62 સમયગાળા દરમિયાન એક યુદ્ધ લડાણું. આ યુદ્ધ હતું ને વિચારિક યુદ્ધ હતું. સમજજો તમે, આ યુદ્ધ શસ્ત્રથી નહીં, સાંભળજો, ઠંડુ યુદ્ધ આ એક વૈચારિક યુદ્ધ હતું. કેવું હતું? વૈચારિક. આ એક વૈચારિક યુદ્ધ હતું. આ યુદ્ધ શસ્ત્રોથી નહીં, વિચારોથી લડાણું હતું. આ યુદ્ધ શસ્ત્રોથી નહીં, પરંતુ વિચારોથી લડાયું હતું. શસ્ત્રોથી નહીં, વિચારોથી આ યુદ્ધ લડાણું હતું. કોની કોની વચ્ચે? અમેરિકા અને રશિયા વચ્ચે. આ યુદ્ધ અમેરિકા અને રશિયા વચ્ચે લડાયું હતું. ઓકે, આ યાદ આવડવું જોઈએ. બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું. શું આવ્યું ભાઈ? કે ઇંગ્લેન્ડ ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર મુખ્ય કોણ હતું? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. બીજું વિશ્વયુદ્ધ આવતા આવતા એનું સ્થાન કોણે લઈ લીધું? અમેરિકા અને રશિયાએ. કોણે લઈ લીધું? અમેરિકા અને રશિયાએ. આ યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે હતા. જુઓ, આ બધા એક સાથે હતા. સમજો, ઇંગ્લેન્ડ છે, આ બધા એક સાથે યુદ્ધ લડી રહ્યા હતા. સાંભળજો તમે, આ યુદ્ધની અંદર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા આ બધા એક સાથે યુદ્ધ લડી રહ્યા હતા. પરંતુ યુદ્ધ પરા થયા પછી, યુદ્ધ સમાપ્ત થયું, યુદ્ધ પૂરું થયું, એન્ડ આવ્યો, એ દરમિયાન રશિયાની શાસન પદ્ધતિની વિચારધારણા ભિન્ન હતી. જો, આ વિચારોનું યુદ્ધ શું હતું?
વિચારો અલગ પડ્યા બંનેના. કોના કોના? અમેરિકા અને રશિયાના. આ વિચારોમાં કાંઈ ભેગું થયું નહીં. અને વિચારો ભેગા ન થયા એટલે બે મિત્ર હતા, સાથે આરવાર રહેતા, પણ વિચારો નહોતા મળતા. આના કારણે એક યુદ્ધ છેડાય છે. અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ, સાંભળજો, આ બંને મહાસત્તાઓ કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું, આ બંને એ પછી શું કર્યું? વિચારો અલગ પડ્યા, બંને જુદા પડી ગયા. એટલે બધાએ ટીમ બનાવી. અમેરિકા કે તમે અમારી ટીમમાં વહી આવો બીજા દેશોને, રશિયા કે તમે અમારી ટીમમાં વહી આવો બીજા દેશોને. આ માટે સત્તા માટે વર્ચસ્વ, પોતાનું વર્ચસ્વ વધારવા, શું કીધું? પોતાનું પ્રભુત્વ અથવા વર્ચસ્વ વધારવા પ્રયાસ કર્યા, પ્રયત્ન કર્યા પોતાનું વર્ચસ્વ વધારવા માટે. રશિયા, અમેરિકા. કેટલી વસ્તુ યાદ રાખવાની સાહેબ? ઠંડુ યુદ્ધનો સમયગાળો હું 1945 થી 62. સાહેબ આ શું કરવા થયું? તો કે ભાઈ એક સમયે આ બંને રશિયા અને ઇંગ્લેન્ડ, રશિયા અને અમેરિકા બંને સાથે યુદ્ધ લડ્યા, પરંતુ વિચારસરણી ભેગી ન થઈ, મેચ ન થયું. એના કારણે બંને નોખા પડ્યા. વર્ચસ્વ વધારવાના પ્રભુત્વના આધારે આ એક વૈચારિક યુદ્ધ હતું, શસ્ત્રોથી નહીં વિચારોથી લડાણું હતું. બરોબર, આવા પોઈન્ટ લખવાના. બરોબર. આ ગાળા દરમિયાન વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું. આખું વર્લ્ડ, આખું વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું. સાંભળજો તમે બધા, આખું વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું બે ધ્રુવો, અમેરિકા અને રશિયા, આવા બે ભાગ પડી ગયા. અમેરિકા, રશિયા, અમેરિકા, રશિયા. અમુક દેશો અમેરિકા સાથે જોડાણા, અમુક દેશો રશિયા સાથે જોડાણા. સમજો તમે, બરોબર? એની અંદર તમને એમ થાય સાહેબ આપણે કેમાં જોડાણા? આપણે વચ્ચેનો રસ્તો કાઢ્યો. આપણે શું કર્યું? વચ્ચેનો. શું કરવા? કે આ 1945 થી 1962 એની વચ્ચે આવે 1947. સાંભળો, 1945 થી 1962 એના 2 વર્ષમાં, 1945માં ઠંડુ યુદ્ધ શરૂ થયું, એના બીજા વર્ષે આપણને શું મળી ગઈ? આઝાદી. આપણે આઝાદ થયા ત્યારે આપણે કઠણાઈ હતી, અંગ્રેજો આપણને હેરાન કરીને ગયા હતા, પાયમાલ હતા, આર્થિક રીતે પણ તંગી હતી. આપણને ઓફર આવી હતી, અમેરિકા કે તમે અમારી યાર જોડાઈ ગયો, રશિયા કે તમે અમારી સાથે જોડાઈ જાઓ. આપણે રશિયા સાથે સંબંધ સારા હતા, પણ આપણા દેશના નેતાઓએ છે ને વચ્ચેનો રસ્તો કાઢ્યો કે જો આપણે અમેરિકા સાથે જોડાઈ તો રશિયાના દુશ્મન બની જાય. રશિયા વાળા આપણને બોલાવે નહીં, પછી એના દુશ્મન થઈ જાય. રશિયા સાથે જોડાઈ તો અમેરિકા વાળા આપણને હેરાન કરે. આની કરતા આપણા દેશના નેતાઓ એક વચ્ચેનો રસ્તો કાઢ્યો. કયો રસ્તો? બિન જોડાણવાદી નીતિ. કોઈની હારે નથી જોડાવું, અમે અમારી રીતે એકલા. રશિયા હારે નથી જોડાવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અમેરિકાને જોડો. આ નીતિને કહેવાય બિન જોડાણવાદી નીતિ. સમજાણું ભાઈ? કોઈને યાર નથી જોડાવું. બરાબર? ઓકે. તો આખું વિશ્વ બે જૂથમાં વહેંચાઈ ગયું. એટલે એ સમયગાળામાં દ્વિધ્રુવી વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ આ ઠંડા યુદ્ધનો સમયગાળાને બીજા કયા નામે ઓળખવામાં આવે? દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા. સાંભળજો, સાંભળવા જેવું ખરું. દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા, દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થાના ગાળા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચે સંબંધો સુમેળ ભર્યા ન રહ્યા. એટલે કે ભાઈબંધી હતી, દુશ્મની થઈ ગઈ. આ બંને હામાં ભાળતા મૂકતા નહીં, એકબીજાને મૂક્યા નહીં, એવા વિરોધી બની ગયા. હારવાર રહેતા હો ભાઈ. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાણું. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખાય.
કોલ્ડ વોર, ઠંડુ યુદ્ધ. આમાં કાંઈ શસ્ત્રોનો ઉપયોગ નથી થયો, વિચારોનું, વિચારથી થયું. બરાબર, ઓકે. આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે, કેવા તબક્કા? ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. ઠંડા યુદ્ધ કા તબક્કા. ડન છે. તો આ વાત કરી કોલ્ડ યુદ્ધ. બોલો ખુશીબેન. હેલો હા બેન. સર, દ્વિધ્રુવી એટલે શું? શું બેન? દ્વિધ્રુવી. હા, સમજાઈ ગયું. હાલો, ઓકે. સરસ પ્રશ્ન છે. દ્વિધ્રુવી એટલે શું? બે ભાગ પડી ગયા. રશિયા અને અમેરિકા બે ભાગ પડ્યા, અલગ અલગ દેશ થઈ ગયા, બે હારે અત્યારે અલગ થયા. તો આ ધ્રુવો પડી ગયા, બે ભાગ પડી ગયા, બે ફાટા પડી ગયા. ઓલો રસ્તો જતો હોય ને કેમ આમ બે ફાટા પડી જાય, એમ બે ભાગ પડી ગયા, એને દ્વિધ્રુવી કહેવાય. હાલો, ડન. આગળ વધીએ. તો આ વાત કરી ઠંડુ યુદ્ધ. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી લખો અહીંયા. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. જેને વહેલા તૈયારી કરવી છે તો એ સ્ક્રીનશોટ પાડી લેજો. બાકી તમને પીડીએફ પછી મોકલીશ, ચેપ્ટર પૂરું થાય પછી. ત્યાં લગન કોઈને પીડીએફ નહીં મળે. અહીંયા લખું છું મોસ્ટ આઈએમપી. તમે તમારી ટેક્સ્ટ બુકમાં લખી નાખો મોસ્ટ આઈએમપી. તિલાંજલિ. એટલે ભાઈ તિલાંજલિ એટલે પડતું મૂક્યું, જવા દીધું. તિલાંજલિ આપવી. તિલાંજલિ આપવી એટલે હવે યુદ્ધ કરશું નહીં. બરાબર, યુદ્ધ કરશું નહીં. આ યુદ્ધ કરે કોઈનું સારું થતું નથી, એને તિલાંજલિ કહેવાય. સ્ક્રીનશોટ બાકી છે. વિવેક સર મોસ્ટ આઈએમપી. હા ભાઈ, વિવેક સર મોસ્ટ આઈએમપી એમ સમજો, બીજું હું. થેન્ક યુ બ્રધર, થેન્ક યુ. પાડી લ્યો ભાઈ, સ્ક્રીનશોટ પાડી લ્યો. આની પહેલાનો એક પ્રશ્ન પણ આઈએમપી હતો ભાઈ. કયો ખબર? આ જે ઉદ્દેશો છે ને, આ ઉદ્દેશો સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રના ઉદ્દેશો. હું અહીંયા ક્વેશ્ચન લખી નાખું, જો પ્રશ્ન લખી નાખું. સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રના ઉદ્દેશો જણાવો. આ છે ને, આ તમને આવડવું જોઈએ ભાઈ. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રના ઉદ્દેશો. મોસ્ટ આઈએમપી કહું છું હો ભાઈ, હજી કહું છું, પછી કહેતા નહીં. હાલો, આયા લખી નાખો મોસ્ટ આઈએમપી. થેન્ક યુ જાનવીબેન, થેન્ક યુ બેન. તમને સમજાય એટલે બસ. લેક્ચર પૂરો ક્યારે થશે? કરી નાખશું હમણાં જ કરી નાખશું, ઘડી કરીને. હો, ટાઈમે પૂરો કરી નાખશું, ચિંતા કરો. તો આ પ્રશ્ન યાદ રાખશો. પછી એક તારીખ કઈ યાદ રાખવાની? આ તારીખ યાદ રાખવાની. આ વર્ષ યાદ રાખવાનું છે. આ વર્ષ પરીક્ષામાં પૂછાય એવું છે, યાદ રાખવા જેવું વર્ષ. અહીંયા લખી નાખીએ. આપણે હવે બધી વસ્તુ ચોખવટ કરવી છે. યાદ રાખવા જેવું અગત્યનું વર્ષ. યાદ રાખવા જેવું અગત્યનું વર્ષ. આ સાબિતી રે કે ભાઈ સાહેબ ભણાવતા હતા, જ્યારે વિવેક સર જ્યારે ભણાવતા હતા ત્યારે ઈ બોલતા હતા કે આ વર્ષ યાદ રાખજો, પણ પરીક્ષામાં પૂછાણું ત્યારે એમ કે છે કે નથી પૂછાતું. પૂછાય, આવું બધું યાદ રાખીએ ને તો પૂછાય. હાલો, ડન. આગળ વધીએ. ઓકે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચે સત્તાના સંબંધમાં પરિવર્તન થયા. નાઝીવાદ, તમને બધા જર્મનીમાં નાઝીવાદ થયો હતો, એ આખું ભણાવી દીધું. અત્યારે નહીં ભણાવું, યાદ રાખજો, તમને ખબર છે.
ઇટાલીની અંદર ફાંસીવાદ થયો, મિત્ર દેશો સાથે લડેલા વિજય બનેલા અમેરિકા રશિયા બંને વિરોધી બન્યા, એકબીજા વચ્ચે દુશ્મની થઈ, બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા, તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તાઓ છે દરજ્જો ગુમાવી બેઠી. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી, જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થઈ ગયા. જર્મની પછી કોણ? તો કે ભાઈ રાજકીય રીતે નષ્ટ થઈ ગયા. યુદ્ધની પાછળ તબક્કા દરમિયાન સોવિયત યુનિયન, રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, અલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવાકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા, બાલ્ટિક રાજ્યો ઉપર લશ્કરી કબજો મેળવ્યો. આ બધી વસ્તુ તમે જ્યારે બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર ભણ્યા ને વિશ્વયુદ્ધ, એમાં આવેલું છે. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી ચીનની અંદર, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ આવ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો કર્યો 1949 કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડખાર્યું. અમેરિકાએ સૌ પહેલા અણુબોમ્બ કર્યો હતો, જાપાનના હિરોશીમા, નાગાસાકી એ ભણાવ્યું હતું. પછી અમેરિકાને એમ ન થાય કે ભાઈ અમેરિકાને દેખાડી દેવા માટે રશિયાએ કાર્ય કર્યો 1949. ઓકે, પશ્ચિમ યુરોપના દેશો બ્રિટિશ, અમેરિકી મુક્ત કર્યા. ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા. ભાઈ થેન્ક યુ. બરાબર, તો આ રીતે તમને યાદ હોવું જોઈએ. આપણને અઘરું એટલે પડે કારણ કે આપણે કઈ આ યુદ્ધ વખતે હતા નહીં, તમે નહોતા, હું નહોતો ભાઈ. બરાબર, એટલે આપણને કઈ ખબર થોડી હોય. આ તો આપણે પાકું કરવાનું હોય. જેટલું આવડે એટલું પાકું કરવાનું. બરાબર, જેટલું આવડે એટલું પાકું કરવાનું. ડન છે? થેન્ક યુ. બહુ વખાણ કર્યા તમે આજે મારા, ભરપૂર. આજે હવે જમવું નથી, આજે જમવો નથી. તમારા વખાણ સાંભળીને ધરાઈ ગયું. થેન્ક યુ. છે બરોબર છે, તમારી દયાથી એ પણ બધાથી થઈ જાય. એ બધું જાવાઈ ગયો, આ ધ્યાન દો ભાઈ. મેર ઈશાબેન એમ કે છે વત્સલ એટલે શું? ક્યાં છે બેન વત્સલ? ક્યાં આવ્યું? આમાં કઈ જગ્યાએ વત્સલ આવ્યું? ઉભા રહો, એકવાર જોઈ લઈએ. શાસન પ્રથામાં કઈ વત્સલ તો દેખાણું નહીં. વર્ચસ્વ છે, વર્ચસ્વ. વત્સલ એટલે શું? પ્રજાવત્સલ, સારી ભાવના, એને વત્સલ. આપણા ભાવનગરના અમારા રાજા છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી, એ પ્રજાવત્સલ રાજવી છે. એનો મતલબ હું? પ્રજા માટે બહુ સારું કર્યું એને, આથી એને પ્રજાવત્સલ, પ્રજાનું સારું કરનાર રાજા ગણવામાં આવે છે. ડન છે? તો આજે આપણે આટલું રાખીએ. નવો ટોપિક આજે ભણવો નથી. સર તબક્કાવાર એટલે હું? એક જ મિનિટ પ્રશ્ન હોય પૂછી લ્યો. હા ભાઈ, તબક્કા એટલે સ્ટેપ. પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું, પાંચમું પગથિયું. બસ હવે નહીં, હવે પગથિયા ગણે રાખો. એને સ્ટેપ કહેવાય. ક્રમમાં કહેવાય ને, ક્રમમાં, ઉતરતા ક્રમમાં. સ્ટેજ, સ્ટેપ, ક્રમ, તબક્કો. બરાબર, આ બધા એના પર્યાયવાચી શબ્દ છે. ઓકે ભાઈ, હાલો આટલું રાખીએ છીએ. આ ટોપિક કાલે ભણશું આપણે. ક્યાં આ બધું શું આવ્યું પાછું? ઓકે, આ તો ભણી ગયા, આ ભણી ગયા. હા, અહીંથી લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ, આટલું છે ને કાલે ભણશું. ડન છે? તો આટલું રાખીએ છીએ. આવજો બધાને શાંતિથી. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.